તો મારી હવે મકાન આપણું બનવાનું શરૂ થઈ ગયું છે, તો રેડી ને હવે ખુશ ને? હા હવે ખુશ બહુ જ તે ખુશ. હા શાંતિથી હું રહીશ હવે, નકર રાતની ઊંઘતી નહીં કાંઈ. તો રાહુલભાઈ શું કહેશો તમે? કામ તો મેં ખજૂરભાઈ ઘણા કામ કર્યા, 200 જેટલા મકાન બનાવ્યા હતા. હા, ને હવે રાજુભાઈ કે તમે મારી હારે આવી આવો, તો આપણે રાજુભાઈની હારે આવી આવ્યા. હજી તો આપણે આ મકાનની શરૂઆત જ છે, આ બીજું મકાન છે. હજી આપણે ઘણા મકાન બનાવવાના છે. જેમ આપણી ચેનલ આગળ વધશે ને એમ આપણે ઘણા મકાન બનાવવાના છે. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. અને આજે આપણે અહીંયા છે ચોથો દિવસ, અને આજના દિવસમાં આપણે પાયા ખોદવાનું કામ કરવાનું છે. તો પહેલાં આપણે જલ્દીથી પાયા છાપી નાખીએ માતાજીનું નામ લઈ, અને જલ્દી પાયા ખોદવીને જો ટાઈમ રહે તો સાંજે પાયા બોરવી પણ નાખવાના છે. તો આવો અને પહેલાં પાયાનું કામ કરીએ. દિવાલ માથેથી લઈ લો આપણે, પાછું તોડવું પડશે ને? હા એટલું તોડી નાખશું અને એની માથે લઈ લો. ઓલો ગાળવાનું રહે ઓલ પર જેવું ઓલું સપલા ત્યાં. કઈ જગ્યાએ રાખવાનું? તો ફાઇનલી પાયા આપણે છાપી દીધા છે, અને રૂમ આપણે રાખ્યો છે 12 બાય 12નો. થોડીક મોટી જગ્યા રાખી, કારણ કે માડીને અંદર કંઈક વ્યવસ્થિત રીતે બધું સચવાય. તો પાયા છાપી દીધા, બસ હવે ટૂંક સમયમાં આપણે પાયા ગાળવાનું કામ કરીએ. તો ફાઇનલી પાયા છાપી રાખ્યા છે, અને હવે માતાજીનું નામ લઈ, ગણપતિ દાદાનું નામ લઈ શ્રીફળ વધેરી અને આપણે પાયા ખોદવાનું શરૂ કરીએ. તો માડી આવ્યો, પહેલાં શ્રીફળ વધારો આવ્યો બધા હિતેશ કાકા આવ્યો. ગાંડી છે પણ કુંવારી. ગણપતિ દાદાની જય, ધરતી માતની જય. પડી નાખો. હાથ પકડીને કીધું જય માતા માતા કુળદેવી માતા. એમાં ઊભું એટલે માં પેલા તમારે એક વાર ખોદી જુઓ, ચાલો પછી અમે કરીએ. તો અત્યારે સિમેન્ટ અને 12 હાંક હિન્દુ કમ્પ્લીટ લેવાઈ ગયું છે. અત્યારે હવે ટેમ્પો લઈને અમે જાશું પતરા લેવા.
પતરા લઈને પછી અમે મોકલશું ડાઠા છે. ડાઠાથી ભાઈ સ્પેશિયલ ટેમ્પો લઈને લેવા આવેલા છે. તો ત્યાં અમારે પાછું કમ્પ્લીટ ત્યાં જે વ્યૂઝ આવ્યા હતું ને પોગતું ત્યાં કરવાનું છે. બહાર હાકને બાંધવી પડશે કેમ કે અંદર માર ન લાગે, તૂટે બૂટે નહીં માટે, કેમ કે હજી અમારે ડાઠા પોગાડવાની છે. ને હજી અમારે રાજભાઈ ત્યાં છે, અત્યારે પાયાનું કામ અત્યારના કામ ચાલુ છે, પાયા ગાળવાનું, પાયા ખોદાવાનું કામ અત્યારે કમ્પ્લીટ ત્યાં થાય છે. હવે ત્યાં પોગતું કરવાનું છે ને અત્યારે અમે પતરા લેવા જવાનું છે. તો અમે જાશું પતરા લેવા. હે નહીં નહીં કાંઈ નથી, અંધું અમારે ખરીદી અંધું લેવાઈ ગયું. હેડી હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. અને આજે આપણે છે 5મો દિવસ અને કાલે પાયાને એવું ખોદાઈ ગયું અને સામાન બી બધો આપણે પાયામાં જે કાંઈ જોતો તો એ આવી ગયો છે. અને આજે આપણે પાયા બોરવા માટે કડીઓ, ભાઈ આજ નવરો નથી પણ પ્રોબ્લેમ નથી, મને આવડે છે. આપણે કડિયા કામે આવડે, ફર્નિચર કામે આવડે, કલર કામે આવડે, બધું આવડે છે. તો આપણે હાથે પાયા આજે બોરવી દેવાના છે. તો પહેલાં પાયા બોરવાનું કામ કરીએ. સો આ સિમેન્ટ તમે જે જોઈ રહ્યા છો એ 10 થેલી સિમેન્ટ આપણે રમેશભાઈ કોળી સેના મહામંત્રી જે રમેશભાઈ જોડિયા છે એમની તરફથી 10 થેલી સિમેન્ટની આવેલી છે. આ બારહાક આપણે એક ભાઈ આપેલી છે, એમનું નામ દેવાનું ના પાડી છે. અને આ રેતી જે છે એ રેતી આપણે મોવા પોલીસ સ્ટેશન ભૂપતભાઈ બાલધિયા એમની તરફથી આ એક ટ્રેક્ટર રેતી આવી છે. પણ એમને કીધું 1 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર જેટલી રેતી જોઈતી હોય એટલી હું તમને આપીશ. સો ખૂબ ખૂબ તમારા બધાનો આભાર, કારણ કે તમે આ માંડીને આવા નાના માણસોને હેલ્પફુલ થયા છો. અને માતાજી ભગવાન તમને ઘણું બધું આપે એવી પ્રાર્થના. અને થેન્ક યુ સો મચ અમને આ મદદ કરવા માટે. કેટલા 3 છે ને? ફાઇનલી પાયા બુરવાનું કામ શરૂ કરીએ છીએ. તો ગોળ ધાણા ને બધું લઈ લીધું છે. હવે જે વિધિ થતી હોય એ માંડીને ખબર છે એ અંદર મૂકીને આપણે એ કામ શરૂ કરીએ. દેખાડો ઓલે પાયે ભૈયા જાય. ક્યાં પાયે જાઓ? હાલો એ પાયે જ પેલા પાયે ભાઈ આવો આ બાજુ રાતે સારું અહીંયા ભાઈ આવો. હવે બીજું પછી ચોખા નાખી દે. ચોખા ગોળ નીચે રહે. ચોખા નાખી દે, થોડાક નાખ તું તારા વાંધો નહીં. પછી આ આવડી આ મૂકી દે. આ ઠબુડી મૂકી દે. હા પછી એમાં હવા રૂપિયો ને ઓલું ગોપારી મૂકી દે. પપ્પારીને 100 રૂપિયા અંદર નાખી દો. આજે જો આ પડી આવતી પાવલી એ નાખી દો. પછી મગના દાણા નાખ બધા. મગના દાણા જો અહીંયા પડ્યા. પછી કંક ઓલા દૂધ આમ દૂધના ટીપા મૂક. અંદર દૂધના ટીપા નાખી દો. હા અને દહીં ના નાખ. અંદર નાખ તું તારે. મગ ના નાખ. બસ ચોખા નાખ્યા. ચોખા લઈ હવે બસ આ નાખવાનું કાંઈ ગોળ ધાણા? ના ના એ પછી ભેળવવાનું. મગના દાણા નાખ. મગના દાણા નાખ્યા બેટા? નાખી દે એટલા બધા નાખી દે. બસ પછી છે ને આને આને આમ આમ હાથ રાખીને ધારાવાળી દઈ દે. આમ ફરતું પાણીનું ચારે બાજુ આમ ફરતું આમ દઈ દે. દઈ દે આમ ફરતી. હો જો એમ હો દીકાને બહુ આવડે. વાહ રેડી. બસ લે નજીક કેક લઈ લેવાનું. બસ બસ
જાઓ એમ કરો, હું ગોઠવતો જાઉં, ત્યાં ખાલી મૂકતા જાઓ. થાય ઉંમર કેટલી થઈ હવે? હું સો ફાઇનલી આ છેલ્લું થર હતું હવે પાયાનું. અને ભાઈ તડકો આ વખતે અમારા ગુજરાતમાં બહુ જ પડ્યો છે. આવો તડકો મેં ક્યારેય નથી જોયો. તડકામાં ફાઇનલી પાયા હવે બુરાઈ ગયા છે. બસ છેલ્લું માલ નાખવાનો બાકી છે, તો બસ હવે એ જલ્દીથી પતાવીએ. ચાલો. સો ફાઇનલી પાયાનું કામ મસ્ત રીતે કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે આજે અહીંયા આપણે પૂરું કરીએ. હવે મળીએ કાલે. જો કાલે કડિયા ફ્રી હોય તો કાલે જ શણી નાખીએ, નહીંતર પરમ દિવસે તો ફાઇનલ છે. તો કડિયાને ટાઈમ મળે એ હિસાબથી કામ શરૂ કરી દઈએ. તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. સો હેલો, નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું. અને આજે છે ગણેશ ચોથ. તો ગણેશ ચોથની આપ સર્વને અમારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાએ. અને આજે ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાનું નામ લઈને આજે મકાનનું ચણતર કામ આપણે શરૂ કરી દેવાનું છે. અને આજે ઘડિયા કામ માટે રાહુલભાઈ આવ્યા છે આપણે. અને આમ બી મારા પરમ મિત્ર છે. અને આજે જલ્દીથી રાહુલભાઈના હાથે અને જલ્દી દાદાનું નામ લઈને કામ શરૂ કરીએ પહેલાં. ફાઇનલી તડકો બહુ છે ભાઈ, 12 વાગ્યા છે. તડકો તો ક્યાંય નથી જોયો. ઠંડુ પી લઈએ અને પાછા ફરી કામે લાગી જાય. નિકેશભાઈ કે
અગ્નિના કારણે આખું શરીર તપે છે અને ભાઈ હદબારો ગરમી છે, આવી ક્યારેય ગરમી નથી જોઈ. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 2 અને હવે આપણે પહેલાં જમી લઈએ. જમવાનું મસ્ત માડીએ અને બેને બનાવ્યું છે સરસ મજાનું. તો પહેલાં બધા જમી લઈએ અને પછી પાછા ફરીથી કામ શરૂ કરીએ. ચાલો. દાળ, શાક, રોટલો અને આજે ગણેશ ચોથ છે તો ભગવાનની પ્રસાદી પણ બનાવી છે. તો પહેલાં પ્રસાદી જ લઈ લઈએ હવે. ચાલો. એ મારી માટે ભાઈ તડકાની સોડા લઈને આવ્યા છે. શું નામ છે તમારું? ઉત્તમભાઈ. તો ખૂબ ખૂબ આભાર ઉત્તમભાઈ. સો આ ઉત્તમભાઈ અમારી માટે આ બધું ઠંડુ લઈને આવ્યા છે. તડકાના અહીંયા બેઠા હતા. સો થેન્ક યુ સો મચ ઉત્તમભાઈ અમને બધાને ઠંડુ પાવા માટે. સો બહુ ગરમી છે ભાઈ તમારા ગામમાં. આવી જ ગરમી હોય કે આજે જ છે? રોજે આવી હોય? હે હા ભાઈ આવી જ ગરમી હોય છે. તો હવે પહેલાં ઠંડુ પી લઈએ થોડુંક. તો ફાઇનલી બબે બેલાની પ્લેન થઈ ગઈ છે. હવે આ ભરતીને જે છે ને એ અંદર પૂરી દેવાની છે. હે રણછોડભાઈ તમારે કામનું હોય તો આનું પૂરી દેવું છે? તો તમે આ પૂરી દો. બેલા તો ઓલો લઈ આવશે. અહીંથી આને આમ હરથું કરી નાખો પછી આપણે નવું હા પાવડો લઈ આમ લાગટ હવે હળતર કરી નાખો એટલે અંદર બેલા મૂકવા હોય તો મૂકી શકે. બરાબર. સો હવે નવનું ચણતર કમ્પ્લીટ કરી નાખીએ અને રણછોડભાઈ છે એ આ પ્લેનને એકદમ અંદર ભરતી કરી નાખે. રેડી. ચાલ આમ બસ. હા બસ લે. આ બેલા જેટલા વજનવાળા છે ને કે વાત કરો માં 25-30 કિલો તો કમસે કમ વજન હશે. બહુ બધા બેલા વજનવાળા છે અને એમાંય જમ્યા પછી તો કામય થતું નથી. હવે થોડો પવન શરૂ થયો કા. ઓછા ઓલા વધારે 195 તો આને બનાવ્યો. સો ફાઇનલી ચા આવી ગઈ છે. હવે ચા પાણી પી લઈએ અને ફરીથી પાછું કામ શરૂ કરીએ. અચ્છા ડન. થોડોક પવન ઠંડો નીકળ્યો છે અને આ ફેસ એ માટે કવર કરેલું છે કે જેવું આ માડીનું કામ પૂરું થાય એટલે ગુજરાતી આલ્બમ સોંગ મારું આવે છે અને એમાં હીરોમાં એક્ટિંગ કરવાની છે. તો ફેસનું ધ્યાન રાખવું પડશે અને તડકો બહુ છે એટલા માટે આપણે ફેસ કવર કર્યું છે. સો હવે ચલો પાછા કામે લાગી જાય. ચા પાણી પી લીધા છે. ચલો. સો રાહુલભાઈનું કામ ભાઈ બહુ સરસ છે અને સ્પીડમાં બી કામ કરે છે. બહુ સરસ એવું કામ કરે છે અને રાહુલભાઈ હાલમાં ખજૂરભાઈ સાથે કામ કરતા. રાહુલભાઈ સાથે જ વાત કરીએ આપણે. તો રાહુલભાઈ શું કહેશો તમે? કામ તો મેં ખજૂરભાઈ ઘણા કામ કર્યા. 200 જેટલા મકાન બનાવ્યા હતા. હા ને હવે રાજુભાઈ કે તમે મારી હારે આવી આવો તો આપણે રાજુભાઈની હારે આવી આવ્યા. હજી તો આપણે આ મકાનની શરૂઆત જ છે. આ બીજું મકાન છે. હજી આપણે ઘણા મકાન બનાવવાના છે. જેમ આપણી ચેનલ આગળ વધશે ને એમ આપણે ઘણા મકાન બનાવવાના છે. સો ખજૂરભાઈ સાથે ઘણા વર્ષોથી કામ કરતા હતા રાહુલભાઈ અને હવે આપણી સાથે 2 મકાનના કામ કર્યા છે અને આપણે પણ ખજૂરભાઈની જેમ ઘણા લોકોની સેવા કરવી છે. તો ચેનલને ખૂબ શેર કરજો, લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો જેથી કરીને આપણે પણ ગરીબ લોકોને કામ આવી શકીએ. સો મળીએ આગળ. લેટ્સ ગો. મુમેન્ટ
તો માડી હવે મકાન આપણું બનવાનું શરૂ થઈ ગયું છે, તો રેડી ને હવે ખુશ ને? હા હવે ખુશ ખુશ બહુ જ તે ખુશ. હા ઓણ શાંતિથી હું રહીશ હવે, નકર રાતની ઊંઘતી નહીં કાંઈ. અચ્છા, બીક લાગતી છે પડવાની ને એવી? પડી જવાની બીક લાગે છે ને, પાડોશીને ઘરે વહી જાઓ હે કે હાલો અહીંયા વહી આવો કે તમે. ઠીક, ગમે ત્યાં પાડોશી ને હા, પાડોશી બોલાવા આવે કે હાલો તમે તારે આમાં રહેવાનું મરી જાશો તમે. હું કહું છું મરી જાય તો ક્યાં કાંઈ પડ્યું રહે છે. સાચી વાત છે, એકલા સિવાય. અને આવી જ રીતે ઘણા ટાઈમથી હતા ને? તો 3-4 વર્ષ થાય એક ધારી રહેતી હતી. અચ્છા, રાતની ઊભી જાવ થઈ જાવ એટલે પાણી પડવા મળે એટલે પછી એક તગારું લઉં કે ડોલ લઉં તો ઉલેસ કરું. હે રાતના પાણી કાઢવાનું? તો હું કરું પાણી પડવા મળે તો ક્યાં જાઉં, ખાટલા માથે પડે. અચ્છા, આ કાગળિયા બાંધ્યા હતા તમે નતા જોજા? કાગળિયા મેં જોયા. એક કાંઈ નહીં તો 20-25 તો કાગળના બટકા કરીને ઢાંક્યા, અહીંયા ઢાંક્યા ને અહીંયા ઢાંક્યા ને બધે ઢાંકીને રહેતી. અચ્છા, તો કોઈ મદદ ન કરી છે એટલે એવું છું ને? હા કોઈ કાંઈ કીધું નહીં કે હાલો માડી અમે કદી હે. ગામમાં ઘણાને કીધું હતું પણ કોઈ કાંઈ હા બે મારી આવશું તમે શાંતિ રાખો અમે છૂટા છું તો આવી જ જઈશું કે અચ્છા, એમ સો તમને કરી જ દઈશું એમ. ફાઇનલી હવે માડીનું મકાન અત્યારે રેડી થવા આવ્યું છે. પોણા ભાગનું મકાન તો થઈ ગયું છે અને હવે શાંતિથી માડી સૂઈ શકશે. તો બસ બીજું શું જો ભગવાનની કે આવી જ અમને હિંમત આપજો, જેથી કરીને અમે પણ ગરીબ લોકોની હેલ્પ કરીએ. તમે પણ તમારી આજુબાજુમાં જરૂરિયાત લોકો હોય, જેને જરૂર હોય તેની હેલ્પ કરવા વિનંતી, જેથી કરીને લોકોને આપણે કામ આવીએ. સો થેન્ક યુ સો મચ અને ચલો હવે પાછા કામે લાગી જાય. બહુ વજન છે ભાઈ, કમસે કમ 20-25 કિલોનું એક બેલું છે. હવે આની ઉપરથી ચડી શકાય એવું નથી. હવે બીજી દિવાલ લઈએ, આમ અત્યારે જ થાય. મારવા આવે. તો અહીંયા આપણા જે બેલા હતા એ અહીંયા પૂરા થઈ ગયા. હવે બેલા લેવા માટે છેક જવાનું છે, આમ ત્યાં બેલા પડ્યા છે. આ જે બેલા પડ્યા એ આપણા નથી, બાજુવાળાના મકાનના છે. સો મકાન અહીંયા છે, બેલા આમ પડ્યા છે. તો હવે કંઈક તરકીબ અજમાવીએ અને આ લારીમાં લઈ જઈ, લારી ત્યાં લઈ જઈને 5-5 લારીમાં નાખીને અહીંયા બેલા લાવીએ. તો ચલો આ કંઈક જુગાડ કરીએ. લાસ્ટ હે માડી બારા ક્યાં રાખવી તમારે? ઓલું બારણું ક્યાં રાખવું? દરવાજો જ્યાં આવતું હોય ને રાખવું. તમને અહીંયા ફાવશે કે સામે? આન પર રાખો. એ બાજુ વચ્ચે રાખવું? બેમાં તે ખૂણે રખાય? આ તે ખૂણે રાખો ને તો બારી આવશે પાછી. એમ બારી આગળ રાખી દી, બારણાની બાજુમાં. એમ કરો બરાબર? વાંધો નહીં. પછી અહીંયા તમારે કંઈક રસોડું બસોડું કરવું હોય ને તો બારીની બાજુમાં રહે. આખું એક આમ દિવાલ કરી નાખી હોય ને તો બાર ને બાર એ બધું થઈ જાય. બરાબર ને? અહીંયા દરવાજો હતો અહીંયા, બરાબર? અહીંયા તો આપણે વંડી આડી કરવાની કહીશ એટલે નોખું થઈ ગયું. એની બાજુમાં બારી અને એની બાજુમાં કાંઈક કરવું હોય તો કામ લાગે. સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 6 અને હવે આજના દિવસે બધા લોકો થાકી ગયા છે, પ્લસ બેલા બી આમ દૂર લેવા જવું પડે એમ છે. તો હવે આજે અહીંયા પૂરું કરીએ. 2-3 બેલા બાકી છે એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય એટલે હવે આજનું કામ અહીંયા પૂરું અને હવે જલ્દી મળીએ કાલે. થેન્ક યુ સો મચ.